વેચવાનો બહુ જ ધંધો ચાલતો હતો. ઈ આટલી બધી ટોપી લઈ આવી કાળી ટોપી, ધોળી ટોપી, રેડ કલરની ટોપી, યલો ટોપી, આ બધી ટોપી લઈને સુમલો લઈને આમે વેચવા જાતું હતું. પછી એક ગામથી બીજે ગામ જાય. ક્યાંથી જાય? એક ગામથી બીજે ગામ જતો હતો. તો ટોપીવાળો ફેરિયો કહે, એક દિવસ ફેરિયો બીજે ગામ જવા નીકળ્યો. ટોપીનું પોટલું તો લીધું અને ખાવાનું ભાતું લીધું. બપોર થઈ, ફેરિયો એક ઝાડ નીચે આમ સૂઈ ગયો તો. પછી બાજુમાં મૂક્યું તો ખાવાનું ખાધું, પાણી પીધું, જમીન ઉપર સૂઈ ગયો. ટોપીવાળો ઠંડો મીઠો પવન હોય મસ્ત સૂઈ ગયો તો. પછી સાંભળો, ફેરિયો ઘસઘસાટ ઊંઘી ગયો. આ સમય દરમિયાન તો એક મજાની વાત બની ગઈ. ફેરિયો તો ઝાડ નીચે સૂતો તો ઝાડ ઉપર વાંદરા બેઠા હતા. આટલા મોટા વાંદરા. કેવડા મોટા વાંદરા હતા? ઝાડ ઉપર. પછી વાંદરા બેઠા હતા ને તો ફેરિયાનું પોટલું જોયું. કેમ જોયું? આમ જોયું. ફેરિયાનું પોટલું જોયું. બરોબર? પછી કઈક ખાવાનું હશે એમ શોધતું હતું. પછી વાંદરો નીચે આવ્યો. પોટલામાંથી તો એક બે ટોપી લઈ લીધી. વાંદરાભાઈએ આમ પોટલું હતું ને તો એક બે ટોપી આમ લઈ લીધી. ટોપી લઈ લીધી. પછી કૂદકો મારીને ઝાડ ઉપર ચડી ગયો. ક્યાં ચડી ગયો? ઝાડ ઉપર. ટોપી લઈ અને આમ ઝાડ ઉપર ચડી ગયો ટોપી પહેરીને. હવે પછી થોડી વારમાં તો વાંદરા માથે ટોપી પહેરાવી દીધી. પછી તે ઝાડ ઉપર ચડી ગયો અને થોડી વારમાં તો વાંદરા માથે ટોપી પહેરાવી ઝાડ ઉપર કૂદકા માર્યા. અરે આનંદમાં આવી જઈને હુપા હુપ કરવા માંડ્યા. વાંદરા કેમ? હુપા હુપ કરવા માંડ્યા વાંદરા. ફેરિયો જાગી ગયો. બાજુમાં જોયું તો ટોપીઓ તો મળે જ નહીં. ટોપી બધી વાંદરાભાઈ લઈ ગયા હતા. પછી એની યુક્તિ સૂઝી વાંદરાભાઈને. બરોબર? વિચારમાં પડી ગયો કે નકલ કરી વાંદરાઓની. તે ટોપીઓ તો હાથમાં લીધી હતી. ફેરિયાઓએ ટોપી જમીન ઉપર કેમ ફેંકી દીધી હશે? તો વાંદરાભાઈ તો એમની ટોપીઓ જમીન ઉપર ફેંકી દીધી. પછી ફેરિયાઓને જોઈને મળી ગયું કઈક યુક્તિ બહાર સૂજી ગઈ. ટોપીને તો ટપોટપ વીણી લીધી. પછી પોટલામાં બાંધી દીધી. ટોપીઓનું પોટલું થઈને ફેરિયો ચાલતો થઈ ગયો. બધી ટોપીઓ લઈને ચાલતો થઈ ગયો. આમ ટોપીવાળો ફેરિયો ગયો. ખાધું પીધું ને રાજ કર્યું. ઓકે, ક્લેપિંગ કરો.